બટી હા મારા ત્રણ પુત્ર છે પણ મારું ધ્યાન રાખતા નથી. આ તો તું રાખે છે એટલે સારું છે. 50 વર્ષથી બારી છે. હું મરી દઈશ તારા આવશ્યક શિખર નહીં આવે. ફોન તો કરી હાલ, વાત તો કરું હું. લાજો કે નહીં? લાજો લાજો કરી લો. છોકરો નાનો છોકરો નાનો. આજ તો કોઈ મજૂરી નહીં લઈ ગયું. હાલો. લા પણ દાદા તમે શું આખો દાડો ફોન કરી કરો? તમને ખબર તો છે મારે 1000 વયના કામ હોય છે. હું કઈ નથી કઈ તમારા પાસે બેઠો, હું હાથ સમુદ્ર પાર બેઠો છું. ફોન મેલો, મને ફોન નહીં કરવાનો આખો દાડો. ડોહો પણ લોહી પી ગયો છે. માણસ તો આખો રાખ્યો છે સેવા કરવા. હાલો હાલો. આ બેટી લાગે ફોન તો કપી ગયો. મારું મરે મોઢું શું આવે એમ લાગતા નથી. નાના ભાઈ એવું નથી. તમારા પોતરા રે ને હા એ પૈસાના પૂજારી છે. એમને એમ નહીં આવે, એના માટે કાંઈક આઈડિયા કરવો પડશે. કેવો બટી આઈડિયા? એ તમે આરામ કરો, હું આઈડિયા કરું છું. હા પણ બા એ હવાર મંડી જ પડે છે. હા બોલો બા. અલ્યા બા નહીં કમશો બોલો. હા શું છે બોલ? ગાયો ગાયડ મારે કોમ છે. અલ્યા બા શેલી તણીએ છે કહું. છેલ્લી તણીએ છે એમ? હોય હા તો એને પહેલી તણીએ લાય રે. એટલે એ લુગડા હુકવાની તણી નહીં, શેલી ઘડીએ છે એમ કહું છું. હા તો મરી જાત કેરોસીન નાખીને હળગાઈ નાખજે. મને શું લેવા ફોન કરે છે? અલ્યા એમ વાત નથી. હા બા એમ કહે કે વકીલને બોલાય, મારે કે રસીયત કે લખાવી છે. વસિયત લખાવાનું કે હારા? હોય આ તો ગોળો ને ગોફણ બધું જાય એમ છે. જો મારી વાતો પણ તું બાનું ધ્યાન રાખજે. અને મને જમીન બમીનનો કોઈ મોહ નથી, પણ બા હાટું મારે આવવું પડશે. રેડી? હા પણ હટાવજો પાછા. અરે હું નીકળ્યો, હાલ જ નીકળ્યો. સારું સારું. હા ઓલા બે ના નોમે લસી નાખે ની પેલા મારે પોકવું પડશે. પેલા નોણાને ફોન તો કરું બ્રો. હાલો બોલ ભયા. અલ્યા કઈ ભારતમાંથી સમાચાર આયા કે નહીં? ઓવે કાશ્મીરમાં કે બરફ પડ્યો મોટા ને મોટા કાંગડા. એટલે એની વાત નથી, આપણા ઘરની વાત છે. અલ્યા ઓવે બા કે ઠીક નથી. એવું? ઓવે હા તો તું ચાર નીકળે છે? બસ આ નાઈ ધોઈને નીકળું તો તૈયાર થઈને. હા તો ઓલા બીજાને તું ફોન કરજે બ્રો. રેડી? એ હારું. હારું ભાઈ હું નીકળું બ્રો. એ નીકળ. બા તો બા છે, હું એનો લાડકો છું. આ તારી આ રોજ હજી જીવતા છે, તું નીકળ. હારું લે જવું પડશે. લે હવે નાનાને ફોન કરું પૂરો. હલો. હા એટલે કઈ સમાચાર આયા કે નહીં ઘરથી? ઓય સમાચાર તો આયા કે બા ખૂબ બીમાર છે. તો તું નીકળ્યો કે હજી અહીંયા છો? હું તો એરપોર્ટે ઊભો છું. હારું હારું તો હું એ પૈસા નીકળું રહો હવે. હટાવજે. એ હારું. બાના પગમ પડવાનું થાય ને તો પગ 1 કલાક ખોદો, પણ આ બેના નામે તો જમીન ને થવા જો. મારા નામે જ કરીશ. મોટો થોડોક ઢાપુડો છે, ઢાપા કરશે, પણ એનું તો નહીં હેડવા જો. હું હવે નીકળું હું. હા બટી, હા બા. આ મારા પુત્ર આવશે કે નહીં આવે? બા તમારા પોતરા રે ને એ પૈસાના ભૂખ્યા છે. ઓય તેમાં વિદેશમાં જતા રહ્યા. હોય અને મેં એવી લાલચ આલી છે ને, હમણાં તૂટી જાય એમ આવશે. હારું એ માલિશ કરી બરાબરની. લે ભાઈ ભાડું. બાપર છૂટા નહીં. અરે વાપર ને તું તાર મજા કરી. મારા ભાગમાં ખૂબ જમીન આવે હરી. હો પસા વર્ષની અંદર તો કેટલું બધું બદલાઈ જાય, પણ ના અમારે પૈસાની ભૂખ બદલાણી કે ના અમારું ઘર. બા તમારું પૂરું નામ બોલો. મણાજી કનાજી લખો. મણાજી કનાજી. લો થઈ ગયું. અંગૂઠો મેલો, લામ મેલો. લે રેડી લ્યો. વકીલ સાહેબ હું શું કહું? હા બા. આ બધું હું મરી જાઉં ને મહિનું થઈ જાય હા પછી તમે ધાર કરજો. રેડી. હા બસ તમારા છોકરાને કહું એમ. હા હા ઈ રેડી. હું ભૂલી જઉં બોલ્યું. રેડી. પગી જાય ને. એ બા હજા ભ્યા ખાજી. અરે હવારાનો નીકળ્યો છું. કેટલું ઉતાવળું બલું નકાયું છે તારે પહોંચ્યો છું બા. નાનકો આવ્યો. હું નાનકો, હું સૌથી નાનો. મને ખબર હતી નાનકો આવે પેલો. મને સમાચાર મળ્યા ને કે તબિયત ખૂબ બી ખરાબ છે, એટલે હું જેવો તૂટી જાય એમ આવ્યો છું. ના ના રેડી આવ્યો. આ દાદો મરે એની પેલા બધું કબજે કરવું પડશે.
મને ઓલા બે ઉપર ભરોસો નથી જરીએ. હું તમારી ખૂબ સેવા કરીશ. હવે તમે કોઈ ચિંતા કરતા નહીં હો બા. કઈ લાયો કે નહીં? લાયો છું તમારા હારું. કાજુ ને બદામ ને એવું બધું લાયો છું. એડી. હા અરે રે આમ કેવા ઢાપા કરે છે દોઢ પગો. હે મોટો મુબા અરે ખોવાયો નાનો. લે પગ દુખે છે ઓજે પર દુખે એમ ને ચમ ચમ છે તબિયત રેડી છે ને હાસવો હાસવો હો. કોઈ નહીં થાય હું આવી ગયો છું તમારે કોઈ ટેન્શન ના લેતા. વસેટ સુપર હાવ ની પેલો આવ્યો. અરે મારી મોર ના જાવ ને ઢાપા કરશે પરા. તમારા હાટું હું બીડીયા લઈને આવ્યો છું વિદેશની. શું મારવો વરો વિડિયો? ના ના તમને કોઈ ના થાય. મારી ઉંમર તમને લાગી જાય. ભગવાન ના હો પડતા સમજ્યા? રેડી રેડી માથું દાબુ ચાલશે. ચાલશે ને? કાળ મોટો જો કાળ મોટો. સાઈડ માં નથી ભયા. બા ચમચમ છે. સમનો આયો હરખા. વસેટ વસેટ. વસીટ આયો. તબિયત ચમચમ છે. આજે સેમ છે. ના ના કશું નહીં થાય. તમે તારી ચિંતા ના કરશો. હું આવી ગયો છું. મારે તો બૈરા ને છોકરા બધા રોયા હરા કે બા ને શું થયું શું થયું. મેં કીધું હું જોરો તમે ચિંતા ના કરશો. એ ખાધો સાઈડમાં બા હું તમને કશું ને થવા દઉં. તમે તાર કોઈ જાતની ચિંતા ટેન્શન કરશો જ નહીં હો. આટલા દાડા ભલ નથી લીધી તો હવે તરશો. અરે બા તમે ટેન્શન ના લો. ઠેઠ અમદાવાદ તમને લઈ જઈશ દવાખાને. હું છે ને કનેડાથી તમારા હાટું એક ઇન્જેક્શન લાવ્યો છું. તમારે છે ને 50 વર્ષ બીજા વધી જાય છે. બા એટલા પૈસા કમાણો છો ને વિદેશમાં પૈસાનો પાર જ નહીં. તમે તારે અહીંયા જેવડો બંગલો બનાવો હોય તમારા દવાખાનું જેટલું થાય ને એટલું અહીંયા હું ઊભા કરી. લઈને આવ્યો છે. ઓવા બધા લઈને આવ્યો ખાતા બા પડ્યા. હું શું કહું છું તમને કશું ના થાય ને તમારે પોઈન્ટ થાય ને એટલે આખા ગામનો તમારો માર રાખવો છે. તમે રાગે રાગે ઉતરો ના કાંઈ તમે ઉતરો મત કરો. તમે કોઈ ના થાવ પણ ઉધરો કાય છે ને મને કાંઈક થાય છે. શું કર્યું પછી તું કઈ રીતનું છે? ઈ લખાયું વકીલ સાહેબ પાસે. ચેના ટોપે લખાયું? ઈ કે હું મરી ગયા પછી વકીલ સાહેબ ને કીધું છે. તો અમે પૈસા હાટું નથી આયા. મને કોઈ એવો મોહ નથી. ઓય. આ તો બા હાટું આયા તો અમે. ઈ પ્રોપર્ટી ને કશું ના થવું જોઈએ ને હું તો સૌથી નાનો છું પાછો એમાં. એટલે વકીલને લખાયું કે મારા મર્યા પછી મારા 3 છોકરાને કે જાણ કરજે એવું કીધું છે. ઓય કેના નામે લખાયું છે? ઈ તો ભાઈ કેવા ના પાડી છે. મને ભરોસો છે મારા નામે જ લખાયું છે. ખાધી હું ભણેલ છું તું નહીં ભણેલ. વકીલ સાહેબ હું શું કહું છું હા જે વસિયત આપણે લખાઈ કે ને હા એમાં શું કીધું છે બાય? ઈ તો બાએ લખાય તો બાએ શોખ કરશે કે હું મર્યા પછી મારા છોકરાને કહેવાનું ત્યાં ઘડી મારી ફાઇલ બહાર આવી જ ના પડે. હે ઓય ના પડે સોખીમાં ધોકા દેવી. સારું હું શું કહું છું હા. 5-25 ખર્ચો થાય તો હું બેઠો પાસ. ના ભાઈ હું ઈમાનદાર સરકારી વકીલ છું. મારથી એવું ન થાય. ના સાહેબ બાબા જાવ છો? તું પૈસા હાટું આવ્યો મને બધી ખબર છે. રડ્યા જમીન ને બમીન હડફી લેવું તમારે. હવે તું સાનો માનો રે મોટો છો એટલે શું જેમ આવે એમ બોલે છે. સૌથી નાનો હું છું લાડકવાયો હું વાત કરે. દાદા લાડક વાયો કોઈ દાડો હમાસા લીધા છે? ફોન કરું હોય જ પડે બાને હું. પૂછ બાને હું દાડામાં 3 વાર ફોન કરું છું. ઓય હવે તમે બે સાનારા તમે બે તો પહેલા દાંત રહેતા ને હું તો બા ની 5 વર્ષ સેવા કરીને પછી બારી જો. હવે એની વાત તું જવા દે. બાને બાયડી હેરાન ના કરે એના હાટું તો મેં લગ્ન નથી કર્યા. હવે હું કાળ મોટા સાનો રે તને કોઈ છોડી નથી આલી એમ કે. અલ્યા ખાજે બા તમે માદા પડ્યા હમાસર મળતા પહેલા હવની પેલ થોડી નહીં કોણ પહોંચી ચાલો નાનકો આયો. તાર પાસે કઈ વાત કરો છો? હવે દરેક જેટલું મારું છું છે વરી ઉપર મારે પાયલોટ હારે ડકો થઈ ગયો ને તો એને બ્રેક મારી વિમનાયરું હડુપથી નેસું. એ તો સારું કર્યું ઉપર જાતું રહ્યું. અલ્યા થોડા ખારું રહી ગયું ને દુર્ઘટનામાં આનું તો જતું રત. વાંધું થઈ ગયો તો સારું. તમારે તો મારી જ નાખવા છે. હું શું કહું હા. વકીલના નાતે એક વાત કહું. કોને? બાની સેવા કરવા આવ્યા છો કે ભાગ પાડવા આવ્યા? ના ના મને કોઈ મોહ નથી. મન તો દરિયે નથી. આ બેન હશે મોહ. હું તો બાની સેવા કરવા આવ્યો છું. ઠીક. પણ આયા તાને તમે ઝઘડો કરી રહ્યા છો. ઝઘડો ચા કરો છો? ખાલી વાતચીત કરો છો. અલ્યા સાહેબ અમે તો વિદેશ જાસા અમારે પૈસો ટકો ખૂબ છે. પગારે અમારે 5-5 લાખ છે. અમારે પૈસાનો બહુ નહીં પણ અમારે બાને અભાળવા પડે. હવે કંટે કંટ પણ અમે છોકરા ના અભાળત કોઈ અભાળે. એવું છે એમ ને? થોડીક મારી ફી શાંતિ બાકી શાંતિ હાવ હારું થઈ જશો. શાંતિ રાખો. આ મોટો માર ભાઈ બોલાવે સાહેબ. હા ફી થોડીક મારી બાકી હતી. ઠીક તો તમને મળી જાય છે બધું. પણ આમાં પછી જોજો હો પાછું આડાવાળું કઈ ના થાય. ખોટું મારથી ન થાય. હું સરકારી વકીલ છું. એમ ને? હોવે. મને ઓલા કાળ મોઢા ઉપર ભરોસો નથી. હું જો મારે એક બીજો કેસ છે એટલે. એમ ને? હો સારું વાત. હા બા કાંઈ ખાવું છે? લાવો બનાવી લાવો કાક હેડો. શું બનાવી લાવું? ખીચડી રાંધો. સારું હું રાંધતા હું શીસડીઓ. બા હું એને પટણી મરસા બનાવીને ખવડાવું તમને. અલ્યા કાળું હા
તું શીસડી રાંધતા ને હું એકલો જતો રહ્યો ને તો હમણાં બે લોસા મારીશ પર સારું જા હું જ કરીને ખવડાવું છું. આ જા 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 પૈસા આલા તને કઈ મફત નથી દેતો. માર ભાગની બનાવજે હેડો સાઈડમાં આવો, હે વાત કરવી છે. તમે આરામ કરો, તમને કઈ નહીં થાય હો. આવો. હું શું કહું છું, હા તમને શું લાગે ચાનો નામે કર્યું હશે? હું નાનો છું તો મારા નામે જ કરે ને એમ તો મને બા ઉપર પૂરો ભરોસો પાછો. તમે ખોટી વ્યામમાં ના રહેશો. તમે તો વિદેશ વહેલા હાર દાતા રહેતા ને બાની હું 10 વર્ષ સેવા કરીને પસંદ આવ્યો તો બારી. તો હવે શું થઈ ગયું? એમ થોડું કઈ નામે કરશે બ્રો. માર વાત થઈ જી કાળુથી મારા નામે જ છે ભાઈ. સાંભળો, તમને નિરાશ નહીં કરું, તમને થોડું થોડું બે ના લઈશ. હવે શું વાત કરે, વકીલ જ મેં મિલ્યા તા ને હોય જ ને. તો તમે બે તો જીવતે જીવ મારી આશામાં થોડી લાશી. પણ અત્યારે ઈ મારો હગો ચા થાય છે કે હે? જો કોઈ કહેવાની જ ના પાડે છે ને. તું તો મોટા હમોય થયો છે બહાર જઈને. ખાતે પીતે શું કીધું? એમ તો કોઈક હારી કંપનીમાં લાગે કામ કરતો લાગે. કંપનીનું નામ નથી લેવું. તું શું કરે? હું તો ટેક્સી ચલાવતો. એમ? અને લાયસન્સ નો કઈ રીતે મેળ કર્યો? લાયસન્સમાં તો કેવું છે ખબર? હા. એ અમારા પાડો મેં એક ભૂટો છે ને એના નામે હું ગાડી આંકું છું અને મોન ભૂટો બી એક જેવા જ લાગે છે એને જ હું અહીં મેલતો જ પણ મેં તમે બે અડા નહીં આલો એટલે હું આવ્યો. અને તો શું કરે ધંધો? ધંધો તો મારે સારો, પૈસા સારા વધે. એમ શું કરે? રેડી મસ્ત છે. એમ શું કરે ઈ તો કે? ફૂલોનો બગીચો છે ને એમાં હોર રાખું. રેડી રેડી. ચારેક ચારેક ઓલા બંગલા સણતા હોય ને એ પાણી એ સાંટવા જાતો રહું. તો મારા ઘોડે જ છે તારે. તો હું ગાડી આંકતા આંકતા તું મારે ઓલે દરિયા કિનારા કરીને રહું છું ને તો ચારે ઓલે હોડકન બોટ ને આંકવાનું હોય ને તો ડ્રાઈવરો ઘણા ખરા બધા લોકાશર ને કોઈ બોલાવણ નહીં દાતર ને તો બસ હું આંકું છું ને એમાં સારા પૈસા મળે. હું તો નવરો બેસતો જ નહીં. ના રેડી રેડી. સારું. તું શું કરે? મારે તો કઈ નહીં હવે કેવું એવું નથી. એટલે વિદેશ મારે કાંઈ ના કરે કાંક તો કરતો હશે ને. એટલે હું આમ કોન્ટ્રાક્ટર નું કરું છું. હે હોય તારું સંડાસ બાથરૂમ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ રાખું. ઈરી કરે એમ ને. હોય એટલે આમ બોળો રૂપિયો એમાં ડોલર માં હાલે પૈસા. ના આ લઈ તો મહિને રેડી. પગાર થતો હશે ને? હે? મહિને પગાર થતો હશે? ના ના હોજ પડે હિસાબ. શેટારા સાથ. એના કરતા ભાભરમાં આવતો ને ત્રણ રસ્તે જાહેર શૌચાલયમાં અહીંયા બેહજી. ના હોય અમારે કોન્ટ્રાક્ટ માં સારું હેડે છે. મારે 80 છોકરા કામ કરે. એમ હોય જબર કહેવાય. સમજો. મારે કોઈ બીજો સાઈડ બિઝનેસ નહીં. પણ હે આજ બેન તમને જોયા ને તે મને એમ હતું કે મોદ આપણું બધું હાથ બેઠો પણ તમને બેન જોયો ને તે મને આમ ગદગદ છાતી ફાટી જાય એમ થાય. પણ શું કરવું, પાપી પેટ માટે કરવું પડે. એમ ને હા આટલા વિદેશમાં આપણે 50 વર્ષથી રહ્યા છે ને કલ્ચર નહીં બદલ્યું આપણે. ઈનું ઈ. હા એમ હું શું કહું? હા. તાર નેસે જેટલા કામ કરે? 80. ઈ 80 ઘેર હાજર હોય તો પછી તારે તો એ તો મંડી પડું મોય. તું તારે ના પહોંચી વળે વસેટિયાને ફોન કરવાનો. આબુ છે તો ના ના મારે પછી આખો 2 બગીચા છે મારા બસ્તક. ના રેડી રેડી. બગીચા ચોખા રાખજે પાછા તો કોયલું આંટા મારશે. ચોખો ના રાખું પગારે ના ચાલતા હડી આવે મન તો. ના રેડી રેડી. એ આયો બા બાર કંક થાય. એટલે એ કમશા વડા 3 દાડા છે. તું તો કહેતો તો 24 કલાકમાં બા જાતા રહી છે, બા જાતા રહી છે. અને ભોડા હજી સુધી કઈ ખબર જ નથી. એ કેમ બોલતો નથી? કોક તો બોલ, મોઢા મેઠું ભર્યું છે. બા શું બા? સ્વર્ગવાસ જતો રહ્યો. થઈ ગયા? એ શું છે લ્યા? ચંપલ અને માર્યો શું જમ રોવે છે? શું થયું છે? બા બા પ્રાણ પંખી ઉડી ગયું. શું થઈ ગયા? માવતર શું થયું લ્યા? બા આને જો હગા હતા. આપણાથી તો હારે વધારે રૂએ રેલા શાંતિ રાખ કે ના પૈસા આપ. હું શું કહું? વકીલ ને કાળીઓ બે મળલ તો નહીં હોય ને? નોમે હમે નથી કરાયું. ના ના એવું ને હોય બા. મુજે ગો એનો એનો ઉતવાળી કરો કાઢવાની એનો કાઠડીની તૈયારી કરો. ગઢુડો લેતો આવ્યા. ગઢુડો આપણે તો પાછા વરાથી વિદેશમાં રહ્યા છે. ઠાઠડી પત્તર નહીં આવડે, ખાતર ની થેલી ભરી દો. મને આવડે છે એવું ના કરાય. અંતિમ વિધિ તો હારી કરવી પડે. હું શું કહું, ગામવાળાને બોલાવશે એવી ચા વાત કરે છે. ગામ વાળાને ખબર પડી ને તો વસિયતમાં આપણે હમણાં ઓધા આવડું કરાવશે. હારું એડો તો ઠાઠડી બતાવો. હા
આ છે જલેબી મળે ગામમાં ચમ મન તો એટલે ગલ્યું ખાવાનું દિવસો એટલે એ ભોળા દાદા મરલ પડે ને તરત જલેબો ખાવો છે એટલે પણ હવે દાદો તો મરી જાય એ વાદે આપણે મરી જાય ફોડે મંચુરિયન મળતું હોય તો કે એ ખાવું મારતો આપણે ડાગવીન પાસ આવે ને હા. એટલે સાન ભટર બે ખાવ તોય ચાલે પણ હું સૌથી નાનો એટલે મારા નામે જ પ્રોપર્ટી થાય પ્રોપર્ટી તો તારા નામે નહીં થાય હે વાલો હોય ને એના નામે જ થાય હું ખૂબ વાલો હતો ના દાદા મને તો ખાવાય નથી ભાવતું પણ તો ઘણું ભાવે છે પણ હોવું તો પડે ને સાનો તો ભયા માથું ચડશે સાનો દુઃખ થાય મારા બા હતા અમારે નતા કઈ દુશ્મન ભાવતર ઠાઠડી તૈયાર થઈ ગઈ છે હું કાઢવાનું કરે ને બધા. એડ ભયા પકડાય તો ઠાઠડી એનો અહીં લાવવાની ઠાઠડી કીએ લઈ જાવ કોઈ લાવરી સારું એ પ્રભુ વકીલને ફોન કર્યો આવે હેરા આવે ને ઓય સારું પૂછપરછ તો કરવી પડી છે ને હોય જ ને. એડી ઠાઠડી લાવવાની હજી હવે હજી ઓવર એક બિસ્કિટ હું તો ઘણો રોવા દઉં તો છાતી ભરાઈ જાય છે એટલે ને રોવું હો. સારું. તું ઓલી ગડુડી લેતા આવી રીજા અંદર સાડા લાશે છે વકીલ સાહેબ આયા આવો સાહેબ આવો સાહેબ બસ અત્યારે જાતા રહ્યા. એની હાથમાં ભગવાન શાંતિ હાલે હવે ઓલું લખાઈને જ્યાં છે ઈ કરું એ તો હાલ નહીં કહેવાનું ચમ બા કઈ છે કે મારો 7 દિવસનું પૂરું ટાણું પટે ને પછી જ મારા છોકરાને બધું કહેજો હારું લો બા તો બા હતા અરે હું શું કહું છું હા. ઓલા બાના ગળામાં ચેન થઈ તો કાઢ લ્યો ના હવે કોઈ ઘાટવું નથી ભલે બા ભેગું જાય પણ બા મને કઈ ચાલે કાઢ લેજો એમ દાદા હવે મારી જેનું આવ્યું કોઈ જુએ જ નહીં જમીન ઘણી હશે. જશે ચેનમાં શું રોવાનું હોય હા. જેવી તમારી ઈચ્છા કહો કરોડોની જમીન તો મિલી ગયા છે એડો મોટો ટકા ગધ મારે માછીયા બબડમાં મંડી છે એ બા એ વાગે ને હળવે મેલ દે હવે શું ભાગવા બોલું બાકી એ પગ પાતું પર બોજ ભાઈ પડા નહીં સારું એ ભયા હા આ તો કે ખાલી શીશડી ખાતા વજન તો ભારે છે ઓએ હે બગાડ છે અમારા શરીરમાં એકલો મને એવું લાગે બેન વકીલ સાહેબ હા એક અમારો ગરુપ ફોટો પાડી આલો રો તમારામાં હે લે ઓય. ફોન આલું આવતો રે આ ભયા. બધા વરા હું એ ભેગો આવતો રહું સેલ્ફી આવરા આવરા યાદગીરી રે લો તાર બા તો બા તો એ હા તમે ત્રણ ઉપાડો હું ગડુડી પકડું હા 3 જણા થઈને ઉપાડો બાને ત્રણ જણા કેમ ઉપાડવું તો ગડુડી કોણ પકડશે ગડુડી તો મારામાં શું થાકો છો હું શું કેમ પકડો કરું મારે તો આ કઈ સંબંધ થાય છે બિલ નથી બાચી આ તો મારી ફી બાકી છે ને એટલે આ ગડુડી પકડું નક મારો દાદો મરી જાય ને તોય ગડુડું ના પકડો તંતા હારું શું કરવું પડે તો આમ હા બીડી છે બીડી બીડી નથી તો બુધાલાલ તો બનાય ઉધાલા લીએ જઈને બનાવે અરે અરે વજનમાં ભારે છે એ બા લો આવી હમાલ ઉપર ઉપર નેસે તો ખરાબ થાય ચીડિયું સડે થોડું કાઢે હમણાં નક લટી જાય ભાઈ પડશે તો વળી વાગે કરે બસ હા જેટલો ભારો છે ડોહો તો મન તો ગભો તૂટી ગયો નાળિયેર ભૂલી ગયા તા હે નાળિયેર એમ તો ઓલો નથી ઉપર ભરતા તાહાળો એ ચાલ આવ્યો મહાળિયો. એ ઈ સાલે આતારી બધું આપણે હેડે હું શું કહું છું હા એક રીલ બનાવશે પર હાફથી તૂટ્યો તારો બનાવવા પડી તો બીજું શું હેડો તો એટલે આ રીલ ના બનાવાય આ તમારા સમાજમાં ખોટી વાતો થશે પણ સમાજ વાળું છે કોઈ આવ્યું છે બનાવવા તો રીલ પણ તમારો બાપ નહીં મરજો તમને રીલ બનાવવાનું હુજે છે દાદો છે આ દાદો ઉઠાવો હેડો કેટલે રહ્યા જોજો રડી ના જાય કઈ ના પાડતા ને પાછો ઓલી હિસ્ટ્રી કઈ ને મળે એવો ના ના હાસવીને લઈ જાય છે એ બા અમારે ખૂબ બાલ હતો પાછો બા ને
હે ભયા હા તારે કેમ કર્યું પણ હગાનું હગું તો હવે નક્કી જ છે પણ હવે બાનો હોગ ઉતરે તારે ને એવું છે એમ ને પકડજે ભાઈ અંગેલો ભાઈ બાને હું ખૂબ વાલો હતો એટલે અગ્નિ સંસ્કાર તો હું જ આલીશ હવે સૌથી મોટો હોય ને એ અગ્નિ સંસ્કાર હાલે વાલા હોય ઈ ના હાલે તમે શાંતિ રાખો બાની મેં ખૂબ સેવા કરી છે અગ્નિ સંસ્કાર તો મારા હાથે જ હું આલીશ હા મને ખબર છે કેટલી સેવા કરી છે રેડી આને ચા મેલું હું હવે એને અહીંયા મેલો છું સાઈડમાં સેવા રાત દાડો મેં કરી અગ્નિદાગ તો હું જ આલીશ તને પગાર આલ્યો તો બરોબર અમે 100 કર્યા છે મારે બા થાય વકીલ સાહેબ હા હું શું કહું છું કો હું સૌથી નાનો એટલે કાયદા કાનૂન પ્રમાણે મારે અગ્નિ સંસ્કાર ના આલવાનો હોય તમારે થાય હો હે હોય તો પછી ના 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 હાલે મોટા હાલે રેડી તમને આમાં કોઈ ખબર ના પડે અમારે કાયદામાં નાના ભાઈનું લખેલ છે અંદર લખેલું આવ્યું છે હોય ઈ અહીં ના ચાલે તમારે અહીંયા ચાલતું છે રેડી તમને આમાં કઈ ખબર ના પડે હેડો ઉતાવળ કરો મોટું તો આપણું બાનું. હું તો એમ કહું છું બાપેલો મને હળગાવો હોય કે કેવાનું હોય એમ હળગાવા ના હોય ચાલો માથે વેલા ના પેલી શોખ કરી લો આડો હોય બેહો શું અગ્નિ સંસ્કાર બહુ હાલી અગ્નિ સંસ્કાર મારી વાત આપણો ઈ નીચે જ થાય બાને હું ખૂબ વાલો હતો અગ્નિ સંસ્કાર તમારે બે માંથી જેને આલવો હોય ઈ આલી ગયો બરોબર અડધો ભાગ મારો દેશે વસિયતમાં ને અડધામાં તમે બે હશો એમ ના હોય અંદર લસીન જાશે ને બા હું નાનો છું પણ આ આમ તો હું શું કહું છું આ નો છે રેડી અને બા તો લસીને જ જાશે ઓય એમ જ કહે છે નહીં બીજું ના તો ભલે હળગાવતો બરોબર છે તો હે? રેડી હવે તમે બે મોટા છો ને તમે હળગાવો બરોબર અડધો ભાગ મારો છે ને અડધામાં તમે બે છો ઈ તો બધું અંદર લખેલ છે હવે તું જ હળગાઈ ના મારે નથી આ તો હળગાવો તું હળગાઈ ના ના નાનો હોય જ હળગાવે અને ઓય ઓલું તો બધું લખેલ જ છે હા. તમે બોલો હવે શું શું તમારા નો હળગાવે કે ના હળગાવે નાનો હળગાવશે આ તો નો વકીલ હળગાવે સાહેબ હા અડધો મારો ભાગ છે ને એ તો લખણ બોલ છે અત્યારે વિધિ કરો તમે એવું છે હોય એટલે બાશ આવે હરી તમને આવે કઈ લો ચડાવો માથે હેડો એટલે હું હારો કહું છું ઓલી ચેરથી કાઢી લો જો વકીલ સાહેબ આ બા અમારા છે રેડી અમને પૈસાનો કોઈ મોહ છે છે જ ને આ તો અમે બા હાટું આયા છે વિદેશમાંથી આટલા સુધી અમારે કોઈ ઘાટવું નથી એટલે પૈસા માનો મારું પણ ચીરથી પછતાવો કરશો ખોટો એટલે ઉતવાલ કરી દે ભયા વકીલ સાહેબ તો આમ થા લો હજી બીજા દાગીના હોત ને તો અમે તો માય નાખો હોવે દાગીનાના થોડા અમન મોહ છે કોઈ પૈસા હાટું માણસાઈ નથી મારવાના કોઈ લ્યા હા જીનું ડબુડું લાવ્યું કે ને જીનું ડબડું લાવ્યું છે પણ જી નથી લાવ્યું તો ડબુડું શું લાવ્યું છે તારે અહીં તો બધા કહેતા ડબડું લઈ જવું પડે એટલે લાવ્યું છે ભરીન એવું પણ બાને હરખા તો હુવાડા ને ઢાળમાં છે રેડી છે હવે શું ઢાળ નડવાના બાને એ ના રડે કોઈ આખા નહીં રડી ગયા તો પછી હેડો મારો અગ્નિ સંસ્કાર મારે આલવાનો છે ને ઓવે સારું ગડુડી મજબૂત આવી છે ભાઈ ફૂડ ફૂડ હરખે ફોટો છોડ પોસ નહીં તારા મેમ કે ને રામ રામ લ્યો હળગલાયો વકીલ સાહેબ હોય મજૂરો બડબડારી બા વગર હોડું હોડું લાગા બેળ્યું બાની યાદો હંમેશા આવશે અમને ઓલવેઝ મિસ યુ દાદા હું તો નાનકો જેટલો લાડકો હતો એ લ્યા આ ઘોણીઓ લઈને આ કોણ ઊભું છે શીખર મને ખબર નથી હે તે બોલાયો તો ના મેં બોલાયો છે મારા કાકાનો છોકરો એવું છે બીજા કોઈ નથી બોલાયો ના બીજાને કોઈ બાસે નથી આવવા દીધી કેતોય નહીં રામ રામ વાલા હતા મને મારા બાઉ અલ્યા મારા બા તો મને વાલા હતા માથે રેડ માથે હેમત રાખો
સંપલ તો કાઢ ભયા બારા. રામ રામ. તો તે ઘડીકમાં હતું કે નતું થઈ ગયું હે. હોનું લાગે બધું બધું. મન તો હવે છૂટો કરો. છૂટા તો કરો પણ હવે તમે અમને છૂટા કરો તો સારું છે. એ તો 7 દિવસ પછી થાય હવે. હે તમે આ બજાવો રા ચર્ચા કરો. જો વકીલ સાહેબ બોલો. આ ત્રણે ભાઈ બેઠા રેડી 4 નહીં ઓલો હાસ કે રાખલ છે નહીં. એ મોણા રાખેલો છે ઓહ. એટલે મને તો લાગે થોડું ઘણું એના નામે લખાઈને તો જ્યાં હશે. હે એમ તો દયાળુ હતા ને મારા જેવા. ઓય. તો હવે જુઓ આપણે ચારે ચાર હોય છે તમે પોસમાં તો હવે જે હોય કોપરું તો મારે ભણું એ વિદેશમાં બૈરાન છોકરા બધું છે વાંઢો નથી પાછો હું. ઓય ને મારો ધંધો ખોટી થાય $3,000 નું નુકસાન જો તારું હતી. તો તમારા દાદા મરજે કેમ ઘરના ના બોલાય? પણ હું ઇમરજન્સી આવ્યો તો ને ઓવે. મને સમાચાર મળ્યા કે બીમાર છે એટલે મેં કીધું હું દવા કરાવું જઈને. અમે બધા કોમ મિલ ધોડ્યા આયા છો બા હાટું આયા મને પ્રોપર્ટી નું કઈ નથી. મારી વાતે તો મારા સાહેબ ની હું ગાડી આખું સાહેબે રજા રાશી છે મારી વાતે. તો પછી હવે આમાં કેવું ખબર હા કહેવાનું તો હું તમને હાલ કહી જઉં હમ પણ બાર મેં છે ને પ્રોમિસ કરેલા છે કે પ્રોમિસ તોડો પ્રૂ ઉપર વાળો જોઈ રહ્યો છે ને મારે વિચાર પર મારે છોકરા બૈરા છે આ નેસે વાળાનું કોક કરો. બારે ચેરે ઘર છે ફેમિલી છોકરા છે પછી કુદરત છે ને મને એમાં હાટું વાળા ઘરે મારા એમ ને એટલે મારે કોઈની પ્રોમિસ તોડાય ને. જુઓ બા હતા વાપડા રેડી એટલે આપણે 12 દાડા મુતકું રાખો. રેડી બરાબર 12 દાડા રાખશે 12 દાડા સુધી વકીલ સાહેબ જવાબ નહીં આલે. કેવા ખાતર કહું છું તો તમે કોઈ પ્રમાણે 7 દાડા રેડી હાથ ના બાર કરી નાખવા દે. ના તમે 12 અરે હાથ કીધા ને હા. આપણે હાથ ખોટા હાથ બાર ને ઉતારા થઈ જાય. સાચી વાત. રેડી ને જો બસ તમારે હાથે હાથ દાર રાખો ને હું ચેક કરવા આવીશ અમુક ટાઈમે આવી પાછું. ના ના આવજો રેડી આવ પથારી રાખીને બેસજો સાહેબ અમે. ગરુવારનું રાખ્યું છે બધુંય વદાડવાનું ગરુવારે પૂરું. ગરુવારને હાથ મેં દાડે ગરુવાર આવે. હા તો રેડી. હા હું શું કહું છું હા આપણે દાદાને મયણું છે ને બધી વસ્તુ ચાઇનીઝ રાખે નૂડલ્સ મંચુરિયમ ને આવું બધું. પણ એટલે હું એમ કહું છું કે ફિક્સ થાળી રાખો ને ગુજરાતી સિસ્ટમ પટી જાય ને. એટલે પણ બા તો કે ખાલી ઘટે ખીચડી જ રાખજો. હે બાએ કીધું ઈ તો કરવું પડશે ને. તો ઘટીને ખીચડી ને ફિક્સ થાળી ના ઈ ના પાસે રખાય. તો ને કે મારે તો ઓલો થાળ આવે ને હા ઈ રાખવો તો આખો. તો રાખો પણ અમે પ્રોપર્ટી ઘણી મિલિંગ ગયા છે ને બાતો. પણ હવે આ ખીચડી ને ઘટી ઘણું તમારે જે રાખવું રાખ દો હવે હું જોઉં. સારું તો મારે તમે બીજા કેસે છે હા, પછી આવો તો આટો તો હું મારતો જઈશ પાછું. ના કોઈ વાંધો નહીં. હો 12 ધોન અડાડશે 12 ધોન. હે હા તે અગ્નિ સંસ્કાર આવેલો છે ને ઓય. તો પછી દૂધ રેડવા તું જઈશ ને. ના ઈ મારે ના જવાનું હોય. તારે જ આવે વસેટ ને જવાનું હોય. બસ તું જઈશ. શેલી ઠારવા તારા જવું પડે મોટા ને આ મને મોહણી એમ બીક આવે. દાડા લાવવાનું હોય. હે તો દાડે બીક આવે બળી મોહણી એમ તો હું તો ભાત ભરીને જઈશ. એમ આ તો બધા ભેગા જ આવશે રેડી. ચાલે અને હું શું કહું હવે ચા બા અમે દૂધ પીવા આવવાના સાલ છે રેવા જો ને. રેડી. અને બીજી એક વાત પણ આપણે પ્રોબ્લેમ વાળી છે. શું વર્યો હવે મારો બેટું વિદેશમાં ટાઇલ સાલવશે ને બરોબર બલૂનમાં બેહવાની જ કોઈ. ઓ ઈ વાત હાચી. હું કોઈ ટાઈલ બાઈલ નહીં કરાવું. તે અગ્નિ સંસ્કાર આલ્યો તો તું કરાય ભાઈ. ચાલે એક કાધાન તો ઓલું હું વાળું ઉતરાવવું પડે. હા એમ નથી વાત. મારે તમારા ભેગું આવવાનું હું ટાઈલ કરાવું પાસપોર્ટમાં મારો ફોટો ના ઓળખે ત્યાર ઉપર હા તો પછી આને તું એકલો ટાઈલ કરાવી પછી કાઢો. હું શું કામ કરાવું મારા ચા બા હતા. હવે તે આટલી સેવા કરી છે એના નામે સરી ખાધું છે હવે તું ટાઈલ નહીં કરાવે. એટલે મને હાલ દેશો કઈ પ્રોપર્ટી બધી પ્રોપર્ટી છે નહીં કશું હાલો. વાંધો નહીં વાત જવા જો. હા અને ગુરુવાર ને દાડે આપણે સ્ટાણું રાખ્યું છે. હા બધાને ફોન કરો પર ઓલા મુળકપુર વાળા કિરણ દીજા ને ઈયન ફોન કરી દો પાછો. એટલે પણ કોઈ સંતવાણી ઈયન કરાવવી પડશે ને. ઓય રેડી હા હે ફોન કરશો તો પછી ઉબાળા થાય છે હોય. પણ કાંક તો કરવું પડશે ને વકીલ ને આલે કશું આપણને. વકીલ ને તો ઈ આવે તાર આપણે બેઠા છે પથારીએ. એટલે આ કિરણજી બે ગીત ગાય ને તો હા. આપણા દાદાને આત્માને શાંતિ મળે. એમ હું શું કહું છું હા દાદાના ફૂલ તો આપણે વિદેશમાં તેવરો છે આય નહીં હું લઈ જઈશ પર અમેરિકા. પાકેશમાં ભરી લઈ દેશે ને ચાલે હે એ એરપોર્ટમાં નથી ચલાવતા આપણે ચમચમ શેલી લઈ જાવી ભેગી. ઈ વાત સાચી. તો એમ કરો ને હા ચક તળાવમાં તેરવી જ્યાં ઈ ચાલે. નકા કેનાલમાં. એના કરતા આપણે છે ને હા બારની શેલી ઉપર છપરી એટલે થોડી થોડી ઉડીને બધી નદી એમ જાતી રહે. ચાલે. એ હોલી જ છે હા. રેડી
એનો હવે નાવો પરા ને બીજું ટાણા ને દાડે વાત. હા રેડી હું શું કહું છું બાનો ફોટો કઢાવજી પડો એટલે બેહણા દાડા ખુરશીમાં જ મેલવા. પણ બા કે મારો ફોટો રહેવા દેજે ને મારા 3 છોકરાનો ઘટાડજે. અને એને બીજી છે હતી પાછી કેવી ઈ કે પ્રોપર્ટીમાં ત્રીજો ભાગ તારો થાશે કે. તૈણ તો અમીર સાદેલા તારો ચાથી થાય. બાએ કીધું તું મને તો શું ખબર આમાં કે ત્રીજો ભાગ લઈ લેજે અંદરથી તું. હવે બા તો મરી ગયા હવે શું એની ઈચ્છા ને કોઈ લેવા દેવા બેલ બખોળો આવું ગામમાં કોઈને કહેતો નહીં સાવા કરીશ. હોવે નહીં લો બાના નામનું નહીં લો હે ક્રીમ રોલ ખાતા આવશે બટર ખાવું મારે હેડ તો પલાડીને સામાં હેડ હેડ ભાઈ છવેલ્યા વેહ ના કરીશ ને તું રો રો કરે હરુંથી. યાદ આવે બળી બધે હું શું કહું છું હા શીસડી ગલી બનાવશે કે શીખી લાય. ના મોળી બનાવવી પડે શીશડી તો હે હા હા શું ઘટી શીખી ગળી હોય ને. હા બરાબર એક હાથું એમાંથી રાખા આપણે. હા રેડી કાળો ચાચા આરામ કરે આરામ બાતો. તલે આ ગોળીઓ છે બાન હાલ દે પરી. હા ઈ તો હાલ છે પ્રિય તમે કોણ ચૂપ રે અમે બાના પોતરા છે ઈયન છોકરાના છોકરા વિદેશ રહેતા ઈ તૈણે ભાઈ અમી. ચાર મંગાઈ હતી બાય બે દાડા પહેલા હું અમદાવાદ જતો હતો કે ટીબી ની ગોળી લેતા આવતી લઈને આવ્યો છું. આ તો રેડી હાલતા હું વરી ને સારું કર્યું. હારું હારું તો હાલ દો પરી હો. છોકરા ને હવે ના ખાતો હોય તો શીખર લાય મરસા ભેજ ભેજ કરે છે તી બધા. તમે સાવો કરવો કેડે પડ્યો છે બચ્યા મારશો ની મરી જાશે. ઓવર એક્ટિંગ ની દુકાન અમને ખોટું નથી લાગ્યું હોય ગામમાં કોઈને કીધું ને તો પાછી પછી મજા નહીં આવે. તને કૂરો પાછો પગાર બગાર નહીં મળે 100 મહિનાનો બાકી છે. ઓય જે ભાગ આવશે ને એમાંથી તને 2 રૂપિયા હાલશે રા ભયા હવે દાડા લાંબા છે નહીં અને વકીલ હમણાં આવતો હશે તો લોસા મરે છે એના કરતા હેડો બેહણાની તૈયારી કરે. એડો હેડો હોડો લાગે નહીં પડી એની જે વાત કરે મન તો શાંતિ રાખો. કોણે બોલાયો આને તેને કીધું બાપડા હારા હતા તમે એકલા ને એકલા અગ્નિ સંચાર આલિયા મને કીધું રે વારે લાશ ગધાતી હતી એટલે તો વેલા ગાઢવા પડ્યા અલા પણ કેવું તો તું મને ઢોલ તો વગડાયો હતો એમ જ રાખો હવે એમ જ રાખો. કોણે બોલાયો આને શીખર નાને કીધું હશે પૂછતો આવશે બા હારા હતા હારા ની ખૂબ ખારા હતા ખૂબ ભોંડા કર્યા છે એને કોણે બોલાયા મેં નહીં કીધું તારા ગળા વિશે કાળીએ કીધું છે એને બોલાવો કાળિયા ને તું થયો લ્યા કોઈ નહીં પાણી પાવ મેં મને પાણી પાવ બીડી પીશો ના ઉકાળો ના કોફી મંગાવો રી એની સુવિધા નથી પાણી પીઓ પછી કરે. મિનરલ વોટર છે આવો આવો બેહાણું છે થવું આવશે પણ કજું કોણે આપે. ઈ જ ખબરો ને રોશો ને માથું સડશે રોશો ને બાપા ऐसे હવે જ્યાં ઈચા પાસ આબાના છે ગામમાં ત્યાં કીધું તું આ મહિનું છે ઈ? હે ના તો પાડી હતી કેવાની ચમ કીધું છે. અલા પણ બા ની આબરૂ હતી ગામમાં એ પ્રમાણે ગામમાં ખબર પડી પડે ને કે બા જતા રહ્યા એડા સ્વાર્થ હાટું કર્યું તું પૂછ હરખે હાસે હાસું બોલતે ચમ કીધું છે. વકીલ સાહેબ આવે પછી કહું અલે જો કબોલ ગોટો વાળો રાસો કઈ નહીં તમે ડાઢારો હાથમો દાડો છે આજ હવે રોશો ને હવે તો એ વાત વિહારે પડીને છેલીએ ઠરી ગઈ છે. સાહેબ આવો સાહેબ. દુઃખ છે મને દુઃખ છે જુઓ તમે તો તે 2-3 દાડા વધારે રાખો પસાવું હું ના એવું સાહેબ, નહીં, એટલું નથી સાહેબ આમાં શું છે અત્યારે કાલ સોકડ્યું એટલે એટલે આજ પૂરું કરવાનું હતું. આજ ફોડી જ નાખવાનો છે વકીલ સાહેબ હવે મેસુડા ઉતરી જાય ત્યારે તમે કહી જો બધું એટલે વકીલ સાહેબ કેમ આયા છે ઈ તો આયા ખરખરો કરવા તમે 4 જણા 2 કોણ છે ગામવાસી છે કેવું પડે ને ગામમાં. હું હરખો ભાગ આવે એમ ને 1000 પબ્લિક આવ્યું તું હોય આજ તમે મોડા પડ્યા થોડાક. હોય ઈ સડી ઘટી ખબર આવી? હવે હું કઈ સામે નહીં રાખો તમારા સામે જ છે વાંસનું બધું પાછું હો. હા તમારા બાનું લખણ છે હા. તમે 10-10 વીઘા 3 ક્ષેત્ર હતા ને હા 2 ક્ષેત્ર વેચી માર્યા હા 1 ક્ષેત્ર વજ્યું ને ગૌશાળા માલ દીધું સેવા ભાવી હતા ઈ સેવા ભાઈ બા તો બા હતા ને એ સાહેબ હા 2 ખેતર હતો
એના પૈસા આ જો બધું લખેલ છે ને હમણાં પોતે થાઈલેન્ડ જતા હે હોય પછી અમેરિકા જા યુરોપ જા બધે ફર્યા પોતે પ્રવાસ છે તેમાં એ વાપર્યા બધે વળી શોખીન જીવડો હતો ને એમ તો પણ અમેરિકામાં તો આપણે ત્રણે ભૈરા છે તારીએ તો આયા હતા ના તારીએ ના ફોન બોને નથી ચા પીવાય ન થાય મારે એ નથી આયા ફોન તો કરતા આપણે ચા ઉપાડતા ઈ વાત હા આણે ના કીધું કાળીએ એટલે મને કે મહેમાન ગતિ કરવા જવું 5 દાડા બીજું સાહેબ તમારું મકાન છે ને હા એ આ ભાઈ નામે કર્યું છે આખી પ્રોપર્ટી એમ થોડો કે સાલે તમારા દાદાએ લખાયું છે લખણ બોલે લખણ બોલે હા તો બીજું શું છે ઈ કો તમારા ત્રણેય ભાઈ હારું તમારા દાદાએ એક જ વસ્તુ રાશી હતી 15 કરોડ હા રેડી લ્યો હું તો છે ને ઘરનું હેલિકોપ્ટર લાવવાનો શાંતિ રાખ હવે પણ એ ચા તમે મારી વાત માની છે કેમ સાહેબ દાદાના ગળામાંથી ચેન હતી ને અરે ચેન ના કઈ 15 કરોડ રૂપિયા હોતા છે સાહેબ કેવી વાત કરો અમે વિદેશમાં રહેતા કઈ હા ઈ તો હવે મને ખબર છે કે એના કોઈ 15 કરોડ રૂપિયા ના આલે પણ ચેન ની અંદર એક વેટી હતી એમાં હીરો હતો હે? 15 કરોડ નો પણ સાહેબ પેલા કેવું પડે ને તમારે વાત કરો છો તી હળગાવતા હતા એટલે કાઢી ના લેવું પડે આપણે તો પછી 3 વાર કીધું 3 વાર તમે પણ ચેન ચેન કરતા હતા હવે ચેન નો અમાર ચા મોહ છે તઈ પણ મારી પૂરી વાત ચા આપણી કેવી તો પડે ને તમારે તને કીધું ચા કીધું છે આ હગા તો તારે કીધું કરીએ કીધું તું તો કે બા નહીં તો અમારે દાવા જો અમારો મોહ નથી એમ કેતો તું હવે એવો મોહ ના હોય ને આપણે શું ખબર કે આમાં 15 કરોડ બીજું શું છે છે તમારે કેવું પડે ને 15 કરોડ ની છે આઈજી પ્રોપર્ટી હવે કે બાચીર્યું ઘર આવી ગયું ક્ષેત્ર આવી ગયા બાચીરા શું એ આવી ગયું હવે તળિયા દાટક મેં તો $15,000 હતા ને ભેગા કરેલા ઈ આ સીસીડી મુડાડ્યા આપડા મારા $10,000 નથી જ્યાં તારા નિહાલ માં કોથળા વિતરણ કરી આવ્યો કોથળા ધોબળા આ એ ધાબળા પણ કોથળા જેવા કલર ના હતા અને તારે મેં કૂતરાને બિસ્કિટ ખવડાય અઠવાડિયું એમ કેટલા ને હે કેટલા ને હેડસું બિલ બન્યું હવે પૈસા આલવાના એવું ના રેડી ભૂખ ભેગા કરીને ગયા બા કોશો કોશો હા મારી ફી આલી હોત તો હું એ નીકળો ઓનલાઈન મળી જશે સાહેબ મળશે જ ખરી ને આમ. ઈ આલે વાર આછા છે હોય પેલા કીધું શોખ કરી તમને તઈ આના માન્યા તા? કરતી લીધું આના કરતી હું આલીશ રા મારા ઘર રાશી છે ને ભાઈ એની ફીન ફુઓ બે લઈ જાજો પૈસાની વાત છે સારું તમે કહેતા હતા અમારા મિલકતમાં કાંઈ મોહ નથી મોહ તો ચો હવે કોમે હે મોહ જેવું રહ્યો નથી હું શું કહું તમે બેહો હું આવું છું હો. હે મને દાવાજે મારે ટિકિટ કરાવલ છે એવું છે ઓય હા હું શું કહું તો બાએ તો મારા હારું મકાન રાખ્યું હવે હું તો મકાનમાં પડ્યો રહ્યો આરામથી તમે ત્રણે ભાઈ વિદેશમાં ફરો ગમે એમ હવે મારી બેગ ક્યાં જી ઈ આળી એમ ટેગ આયરી માર તો ફૂલડે બધા છરી જાય છે બગીચામાંથી તારે ફૂલડો છરા નહીં બાના હવે ફૂલડો ચોક છેરબ બસ ઈ હવે નહીં તેવરવા તું ચાર નીકળે બસ નીકળો એટલી વાર એમ ને ઓય કાંઈ રેવા ના જીધું નર્ધન કર્યા હીરો જડી જાય ને તો 15 કરોડ માંથી કોઈને કઈ આલવું નથી આવી ખબર હોત તો હું એકલો ચેન કાઢીને ના લ્યો ત્રી પાયલી જડે રૂપિયો છે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે હીરો જડે પાયલી જડે એ તું ચમ આવ્યો લે આય હું તો આજે યાદ આવી એટલે કીધું છેલ્લી વાર એના દર્શન કરતો હતો તું શું કરે હારો મેં કીધું આ બાની શેલી લઈ દઉં તો એ 13મી છે ફૂલ લેવા આવ્યો તો થેલી લઈને આવ્યો છે ના ખૂબ આમ લઈ જઈશ ઓય હાસુ કે શું કરતો હતો કશું નહીં તું આ લાકડું કેમ લઈને આવ્યો મેં કીધું હું એ થોડા ફૂલ લેતો હતો ને બાના હીરો લેવા આવ્યો ને હીરો લેવા આવ્યો હું હીરો લેવા આવ્યો આપણે બે હાથ કરી લઈ લેશે ભેગા થઈને પોતા ઓલા ના કહેતો ના એને અમે ફૂલ ખરા હેરા કાઈ શું કરો રાડ્યા ફૂલ લેવા આયા બાના આજ તો અઠવાડિયું તો થયું જ છે હા પણ તોય પછી પાછા જો આવશે હા વિધિ પ્રમાણે તેરે વાત પડશે ને એટલે તા ફૂલ તમારે લઈને જ આવું છે પોલીસ ને ફેદઈ જાય ફૂલ ફેદઈ જાય પોલીસ ને થઈ જાય લાય ઓલી ચપ થેલી કાઢવી જબલું જ નથી લાવ્યું ને હે તું શું આવ્યો છે માર બાડીનો ફોન આવ્યો તો હા કે તમે શમશાનમાં જઈ અને છેલ્લી વારના બાને પછી લાજીને આવજો આ તો લાજી ને કરે જાવ હવે ભેગા તણે ભાઈ હે હા હા શું કહે છે હીરો ગોતવા આવ્યો છે ને હે હીરો ગોતવા આવ્યો છે ને પાંચ કરો તઈને ભાગે પડતા લીલી છે ગોતો ગોતો
વકીલ સાહેબ આ શું કરો ફૂલ લેવા આયા હે ફૂલ લેવા આ કોણે કરે ફૂલ આ તો શેલી પડી એકલી આઈ તો ઈ તારી શૈલીની વાત છે ને મારા બાને તેરવી ને પડે શૈલી તે લાકડા ભરી લેતા શેલી કે તમે ના ના ફૂલ ગોતવો પડે ને આમ ગોતવો પડે ને હીરો ગોતું આયા એમ હીરો ગોતું આયા છો ને ઓવે ઓય સાહેબ એટલે આ તમારા દાદા આખા હજી જશે અને કે હીરો એમને પડ્યો રે અહીં? હે હીરો પડ્યો રે એમને એ ચારે હજી જો સારું લો આ તો કીધું જડે તો ધંધે જો ધંધે સાના માના સારું સારું સાહેબ ઓલા તૈણ તો જાતા રહ્યા વિદેશ હવે રાતે બેઠો બેઠો ગોળે તૈણું કરી અને હીરો કેતો હતો